હલો રામ રામ સીતારામ જય માતાજી તમામ યુટ્યુબ ફેમિલીના મિત્રો. તો કેમ છો બધા ખેડૂત મિત્રો? મજામાં જશો ને હું છું આપણો મિત્ર ભાવેશ. તો મિત્રો આજે આપણે વિડીયોમાં વાત કરવાની છે કે તમાકુનું ખરું કઈ રીતનું લેવું અને આપણે કઈ રીતનું ખરું લઈશું અને તમામ પ્રકારની વાત આપણે કરશું અને કઈ જગ્યાએથી ખરું લઈશું અને તમામ પ્રકારની વાત કરશું મિત્રો. તો સૌપ્રથમ જે ખેડૂત મિત્રો ન હોય ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા જ નહીં. અને જો વિડીયો તમે ફેસબુકમાં જોતા હોય અથવા ઇન્સ્ટાગ્રામમાં જોતા હોય તો પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં મિત્રો. તો મિત્રો આ રીતની આપણે જરિયામાં જે બહુ ઊંચી તમાકુ થયેલી હોય તો એને કટકા કરી અને જરિયામાં પાથરી દેવાની અને પછી આ રીતની ગાણી ઉલાવી જે ભારી ઉલાવી અને ઉપર આ રીતની જારી આપણે આવે છે ફેન્સિંગ કરવાની એ જારીને આપણે આ રીતની સરસ મજાની ઉપર જે ખાટલો હોય એને ખાટલાની દોરી છોડી અથવા એ રીતની કરીને આપણે ઊંચી બાંધી દેવાની અને પછી માથે આ રીતની એકદમ તડકો થાય પછી આને ઝંઝેરવાની એટલે માથે કદાચ તમે ઠપકારો અથવા ડગાવો તો એ નીચે બધી ખરી જતી હોય છે મિત્રો. એટલે બધું પાંદ નીચે નીચે પડી જતું હોય દાંડરી આપણે બાજુમાં નાખી દેવાનું મિત્રો. તમે જોઈ શકો છો તમારી નજર અમે આ રીતનો સરસ મજાનો બહુ નાનો નહીં બહુ મોટો ભૂકો નહીં એવો ભૂકો ખરી જતો હોય છે મિત્રો. તો આ રીતનું આનું ખરું લેવાનું હોય છે અને અમુક અમુક જગ્યાએ આપણે અમુક વિસ્તારમાં બધે અલગ અલગ ખરી લેતા હોય છે. અમુક જગ્યાએ જે તમાકુના બધા પાંદ જ પણ ખેરી લેતા હોય છે, પાંદ જ કાપ લેતા હોય છે. અને પાથરા હોય મિત્રો તો પાથરામાં આપણે એક હુકાય પછી 8-10 દિવસે ચલાખો પાથરી મોટો અને પછી એમાં નાના ચલાખા પાથરીને આપણે સામે ભટકાડવાના છોડો તોય પણ ખરી જતું હોય છે. આ રીતનું અલગ અલગ બધા ખરું લેતા હોય છે મિત્રો. આપણે એ રીતનું ખરું લીધેલું છે જેનો પણ વિડીયો આપણે અપલોડ કરશું. જે હામામાં પાથરા ભટકાડી અને બધી ખરી જતી હોય છે. પછી ગાણી થાય એટલે ગાણી બાંધી દેવાની, પાછા 2 ચલાખા પાથરી દેવાના મિત્રો. તો આ રીતનું બધા અલગ અલગ તમાકુનું ખરું લેતા હોય છે મિત્રો. તો આને બપોર પછી જ્યારે ઓછામાં મિનિમમ 11-11:30 થાય પછી આનું ખરું ચાલુ કરવાનું હોય છે જે ખંચેરવાનું. અને લગભગ તો ઝાઝા ભાગ તો બપોર પછી જો 2 વાગ્યા પછી કરી તો આપણને સારી ખરતું હોય છે. જે અમુક જે દાંડેલીની રગુની હોય બધું ખરી જતું હોય છે મિત્રો. તો આ રીતની મિત્રો તમાકુનું ખરું લેવાતું હોય છે. તો બસ આજે વિડીયો માંડીને વિડીયો જોવા બદલ તમામ ખેડૂત મિત્રોનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.